તુલસી માતા વિના ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા અધૂરી કેમ માનવામાં આવે છે? અતિ પ્રાચીન સમયમાં વૃંદા નામની એક મહાન પતિવ્રતા અને પરમ ભક્તિમયી સ્ત્રી હતી. તેમનો વિવાહ પરાક્રમી અસુર રાજા જાલંધર સાથે થયો હતો. વૃંદાજીની પવિત્ર પતિવ્રતા શક્તિના પ્રભાવથી જાલંધરને કોઈ દેવતા પરાજિત કરી શકતા નહોતા. સંપૂર્ણ સૃષ્ટિની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાજીની તપશ્ચર્યા ભંગ થઈ ગઈ. જ્યારે વૃંદાજીને સત્યનો ખ્યાલ આવ્યો ત્યારે અત્યંત દુઃખી હૃદયથી તેમણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો, હે પ્રભુ, તમે પથ્થર સ્વરૂપ ધારણ કરશો. આ શ્રાપના પરિણામે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે પ્રગટ થયા. પરંતુ ભગવાને વૃંદાજીની નિષ્ઠાભરી ભક્તિથી પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ આપ્યો, હે વૃંદા, તમે તુલસી સ્વરૂપે સદાય મારી સાથે પૂજાશો અને દર વર્ષે કાર્તિક માસમાં આપણું પવિત્ર વિવાહ ઉજવાશે. એટલા માટે આજે પણ તુલસી વિવાહને દિવ્ય મિલનનો પવિત્ર ઉત્સવ માનવામાં આવે છે અને તુલસી વિના ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે. તુલસી માતા અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ માટે કોમેન્ટમાં લખો, જય તુલસી માતા.